મોબાઈલથી ફેસબુક પેજ કેવી રીતે બનાવવું અને શું વાતનું ધ્યાન રાખવું, અમુક ભૂલો છે એ ફેસબુક પેજ બનાવતી વખતે ના કરવી જોઈએ, નહીંતર તો પાછળથી તમારે જ્યારે પેમેન્ટ આવે તો એ ઘણી દિક્કત પડે છે. તો આજના વિડીયોમાં આપણે શીખશું કે ફેસબુક પેજ કેવી રીતે બનાવવું, એ પણ મોબાઈલથી. તો વિડીયોને એન્ડ સુધી જોજો. નમસ્કાર મિત્રો, મારું નામ છે શૈલેષ રાઠોડ. તો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌથી પહેલાં તમારે તમારા ફોનની અંદર ફેસબુક એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા પછી તમારે અહીંયા લોગો ઉપર ક્લિક કરવાની છે. લોગો ઉપર ક્લિક કરશો એટલે તમને ડાયરેક્ટ ઓપ્શન મળી જશે ક્રિએટ અ પેજ. જો તમે પહેલેથી બનાવેલા પેજ હશે તો એ પેજ દેખાડશે, અને પેજ જો બનાવેલા કાંઈ નહીં હોય તો અહીંયા તમને નીચે ઓપ્શન મળી જશે ક્રિએટ અ પેજ. તો તમારે ક્રિએટ અ પેજ ઉપર ક્લિક કરવાની છે. જેવું પેજ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા સૌ પ્રથમ પેજ નામ પૂછશે, એટલે કે તમારે તમારો ફેસબુક પેજનું નામ શું રાખવું છે. તો નામ તમારે પહેલેથી જ વિચારીને રાખવાનું છે. જો તમે વ્લોગ બનાવતા હોય તો વ્લોગ રિલેટેડ, કુકિંગ ચેનલ બનાવતા હોય તો એના રિલેટેડ, અથવા તો કોઈ પણ ચેનલ તમારી હોઈ શકે XYZ, તો નામ તમારે પહેલેથી વિચારીને રાખવાનું છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા નામ નાખી દેવાનું છે. નામ નાખ્યા પછી તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાની છે. હવે જેવું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન મળશે કેટેગરીનું, એટલે કે તમારે તમારા પેજની કેટેગરી સિલેક્ટ કરવાની છે કે કેવા વિડીયો તમે પેજ ઉપર નાખવાના છો. જો વ્લોગ બનાવતા હોય તો વ્લોગ રિલેટેડ કેટેગરી સિલેક્ટ કરવાની છે, જેમ કે ડિજિટલ ક્રિએટર અથવા તો પર્સનલ બ્લોગર, એવી રીતની. અથવા તો તમે કુકિંગ ચેનલ બનાવતા હોય તો કુકિંગ રેસીપી એ તમારે સિલેક્ટ કરવાનું છે, અને સ્પોટવાળી હોય તો સ્પોટ સિલેક્ટ કરવાનું છે. તો આપણે અહીંયા વ્લોગ રિલેટેડ બનાવવાના છે તો વ્લોગવાળું સિલેક્ટ કરી નાખીએ. એક તો અહીંયા પર્સનલ બ્લોગ એ આવી ગયું છે, અને બીજું અહીંયાથી તમે સર્ચ કરીને પણ જોઈ શકો છો. અહીંયા તમને ઓપ્શન મળી જાય છે, તો ત્યાંથી તમે સર્ચ પણ કરી શકો છો. ત્યાંથી તમારી અલગ અલગ જે કેટેગરી હોય એ સર્ચ કરી લેવાની છે. તો અહીંયા આવી જશે ડિજિટલ ક્રિએટર. તો જોઈ શકો છો અહીંયા ડિજિટલ ક્રિએટર આવી ગયું છે. પછી અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે હવે તમને અહીંયા પૂછશે તમારો બાયો. તો બાયોમાં તમારે શું લખવાનું છે, જે રિલેટેડ તમે વિડીયો બનાવવાના હો એ રિલેટેડ લખી નાખવાનું. ધારો કે હું આ વ્લોગ માટેનું બનાવું છું તો અહીંયા હું લખી શકું છું વિલેજ વ્લોગ, લાઇફસ્ટાઇલ વ્લોગ, અથવા તો ટ્રાવેલિંગ વ્લોગ, એવી રીતનું લખી શકું છું. જો તમારી કુકિંગ ચેનલ હોય તો તમારે કુકિંગ રિલેટેડ લખી નાખવાનું છે, કે રેસીપી, કુકિંગ્સ, ફૂડ, ડેઇલી ફૂડ, એવી રીતનું લખી નાખવાનું છે. પછી મિત્રો તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, એવું બધું અહીંયા તમારે ફિલ કરી દેવાનું છે. જો વેબસાઇટ હોય તો વેબસાઇટ પણ કરી દેવાની છે. આટલું કર્યા પછી તમને અહીંયા ઓપ્શન મળે છે એડ્રેસનું. તો એડ્રેસમાં તમારે તમારું ગામનું નામ અને તાલુકો લખી નાખવાનું છે. પછી બીજો ઓપ્શન છે સિટીનું. તો સિટીમાં તમે જે સિટી લાગતી હોય તમારી જિલ્લો મતલબમાં, એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. સિટી ઉપર ક્લિક કરશો એટલે તમને ડાયરેક્ટ સર્ચનું ઓપ્શન મળી જશે. તો ત્યાંથી તમારે સર્ચ લખશો, થોડુંક સર્ચ કરશો એટલે તમારા જિલ્લાનું આખું નામ આવી જશે. તો મારું ભાવનગર છે તો હું ભાવનગર સિલેક્ટ કરી નાખું જિલ્લામાં. આટલું કર્યા પછી તમને નીચે એક ઓપ્શન મળે છે ઝીપ કોડ. હવે ઘણા મિત્રોને ખ્યાલ નથી હોતી કે ઝીપ કોડ એટલે શું, તો અહીંયા શું ભરવું. તો ઝીપ કોડ એટલે કે તમારો પિનકોડ નંબર. તો તમારે પિનકોડ નંબર અહીંયા નાખી દેવાનો છે. તો ચાલો હું ફટાફટ નાખી દઉં. આટલું કર્યા પછી તમને અહીંયા નેક્સ્ટનો ઓપ્શન મળી જશે, તો નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની છે. જેવું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન મળશે કસ્ટમાઇઝ યોર પેજ. તો અહીંયા તમારે તમારા ફેસબુક પેજનું કવર ફોટો લગાડવાનો છે અને પ્રોફાઇલ ફોટો લગાડવાનો છે. તો કવર ફોટો અને પ્રોફાઇલ ફોટો તમારે પહેલાંથી જ બનાવીને રાખવાનો છે, એટલે જે તમારે લગાવવો હોય એ તમે લગાવી શકો. તો ફટાફટ હું જો તમને અહીંયા ઓપ્શન મળી જશે કેમેરાનું. તો અહીંથી તમે કેમેરાથી કવર ફોટો લગાવી શકો છો. કેમેરા ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ગેલેરી ખુલી જશે, અને અહીંથી તમારે કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે જે તમે બનાવ્યો હોય. પછી ઓકે આપી દેવાનું છે. પછી બીજા ઉપર અહીંયા કેમેરો દેખાય ત્યાં ક્લિક કરવાનું છે પ્રોફાઇલ ફોટા માટે. તો પ્રોફાઇલ ફોટો તમારા ગેલેરીમાં જે તમે રાખ્યો હોય એ સિલેક્ટ કરી લેવાનો છે. થોડુંક લોડિંગ લેશે અહીંયા, પછી આવી જશે. તો અહીંયા જે નેક્સ્ટનું ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરી દેવાની છે. જેવું તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને એક ઓપ્શન મળશે ઇન્વાઇટ ફ્રેન્ડ. એટલે તમે તમારી પ્રોફાઇલમાં જેટલા ફ્રેન્ડ હોય એને રિક્વેસ્ટ મોકલી શકો છો કે આ પેજ તમે બનાવ્યું છે એ પેજને તમે ફોલો કરો. તો મિનિમમ અહીંયા 1000 છે. તો 1000 લોકો સુધી તમે આ ડાયરેક્ટ તમારે પેજની લિંક મોકલી શકો છો. અને જો તમારે ન કરવું હોય તો અહીંયા તમને નેક્સ્ટનો ઓપ્શન મળી જાય છે. કોઈને ન મેકળવું હોય તો નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે કોઈ પાસે લિંક નહીં જાય. અને મેકળવું હોય તો અહીંથી સિલેક્ટ ઓલ કરી લેવાનું છે, અથવા તો જે લોકોને મેકળવું હોય એ તમે અહીંયા પર્સનલ પણ આ રીતે સિલેક્ટ કરી શકો છો. આટલું કર્યા પછી તમને અહીંયા ઓપ્શન મળે છે નેક્સ્ટનું. પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની છે. પછી તમને અહીંયા ઓપ્શન મળશે સ્ટે ઇન્ફોર્મેટ અબાઉટ યોર પેજ. અહીંયા તમારે તમારા પેજનું નોટિફિકેશન
ઓન રાખવું છે કે પછી તમારે અહીંયા 2-3 ઓપ્શન મળશે, માર્કેટિંગ એન્ડ પ્રમોશન, ઈમેલ અબાઉટ યુઆર પેજ. એ તમારે સિલેક્ટ રાખવો હોય તો ઈમેલ માગશે. તો અહીંયા તમારે નીચેવાળું જ રાખવાનું છે, પેજ નોટિફિકેશન ઓન યુઆર પ્રોફાઇલ, એ વાળું. પછી તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની છે. જેવું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આપણું ફેસબુકનું પેજ બનીને કમ્પ્લીટ થઈ જશે. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, તમારે અહીંયા ફિનિશ સેટઅપ અપ યુઆર પેજ. તો અહીંથી તમારે બાયો ગમે તે એડિટ કરવું હોય, બાયો તો એ કરી શકો છો, વેબસાઇટને એ નાખી શકો છો, અથવા તો સોશિયલ મીડિયા લિંક ઉમેરી શકો છો, ઈમેલ નાખી શકો છો. તો આવું બધું અહીંથી કરી શકો છો. અને જો તમારે કંઈ પણ ન કરવું હોય, અહીંથી બધું કમ્પ્લીટ હોય તો અહીંયા તમને ઓપ્શન મળે છે ડનનું. તો એના ઉપર આપણે ક્લિક કરી દેવાની છે, ડન ઉપર. હવે ડન ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આપણું પેજ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. અને અહીંયા બતાવી પણ દીધું છે, જો આ પેજ બની ગયું છે. અહીંયા લોગો ઉપર ક્લિક કરશો એટલે જો તમે અમે ફોટો મૂક્યો એ જ બતાવે છે. અને પ્રોફાઇલ ફોટો જે મેં નથી મૂક્યો, એટલે પ્રોફાઇલમાં ખાલી મારા અક્ષરનો પહેલો અક્ષર અહીંયા બતાવે છે, એચ. તો આ રીતે અહીંયા જો બાયો આવી ગયો, વિલેજ લાઈફ વ્લોગ. તો મિત્રો હવે તમે પણ શીખી ગયા છો કે ફેસબુક પેજ કેવી રીતે બનાવવું, એ પણ ગુજરાતી ભાષામાં. તો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરો, અને તમારે કંઈ પણ સવાલ હોય તો તમે નીચે કમેન્ટમાં પૂછી શકો છો. અને આવા જ વિડીયો ગુજરાતી ભાષામાં જોવા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આપણે મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધીમાં જય માતાજી, જય હિન્દ.